તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર ને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે અષાઢ સુદ નોમ 15 જુલાઈને સોમવાર. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. અને આજે તો જો રીમઝીમ બારિશ ચાલુ થઈ ગઈ છે. આજે વરસાદ આવે એવું લાગે છે. તો જો આપણે સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા છે. શિરામણમાં છે રોટલી, ખારી, ચા, દૂધ. ટિફિનમાં છે ચણાનું શાક અને જો અહીં જમવા માટે બેસી ગયા છે. અહીં જો મમ્મી ધ્યાન રાખે છે, બધા હરખું ખાય છે ને એમ. અને મમ્મીએ જમી લીધું છે. એ તો રોનક જ જાજુ ખાય ને. તો કેવું થયું, જો આપણે 2 દિવસ હમણાં છે ને વરસાદ નહોતો. આજ ઓફિસે જવાનું થાય છે ને તો વરસાદ આવે છે. તેથી શ્રીમતમાં જાવ તો ને તોય વરસાદ હતો. શનિ રવિ ક્યાંય ન જાવ ને તો નહોતો વરસાદ. હા, તેથી એ વાત છે, ત્યારે આવશે પાછો. હવે જોવી ત્યારે આ વરસાદ કેવો આવે છે ને કેવો નહીં. હા, એ તો રેનકોટ તો હોય, પણ આમ થોડાક તૈયાર થયા હોય ને પછી રેનકોટ પહેરવાની મજા ન આવે. હા, અહીંથી ને સુરત પહોંચશું ને ત્યાં લડી જવું આપણે, એવું થાય. એટલે આને કહેવાય લુચ્ચો વરસાદ. આપણે ભણવામાં આવતો ખબર છે લુચ્ચો વરસાદ એમ. તમારે આવતો, મમ્મી નહીં આવતો. મમ્મી તમે કેટલું ભણ્યા છો? 8.5. સરસ. 2 સેમેસ્ટર ભણ્યા. સોરી, 1 સેમેસ્ટર ભણ્યા. કેમ 1 સેમેસ્ટર? અડધું વર્ષ. ઠીક, ઓકે. 2 સેમેસ્ટર આવે ને તો સંબંધ થઈ ગયો. કેટલું તમે 8.5 ભણ્યા? તો પૂરું કેમ ન કર્યું? સંબંધ થઈ ગયો. એવું થયું તો ત્યાં જઈને સસરા આવે વાળા ન ભણાવ્યા? હા, હરા વાળા બધા ભણેમાં મને હું ભણા. પહેલા તો પણ એવું જ હતું ને, ક્યાં કોઈ ભણેલું હતું જ. હા, તો એ સારું કહેવાય તમને ભણાવ્યા. એ સમયમાં 8 ચોપડે ગામમાં હોય એટલું ભણાવે એમ. બધા પાંદડા ભણ્યા. અને ચાલો આપણે કાંઈ નહીં, વાળું કરી લઈએ. મુંબઈ વાળા ત્રિવેણીમાંથી 12 ભણ્યા. અરે 12 ભણ્યા? તો પછી બાબરા ભણવા થતા છે ને? તો સમાડી હતા. ઠીક, સમાડી હોતું નતું તમારે. ઠીક, તો સારું કહેવાય, 12 ધોરણ. સરસ. તો ત્રિવેણી માસી સૌથી મોટા હતા માસી હતા? ના, જયા માસી. પછી ત્રિવેણી માસી 3જા નંબર? ત્રિવેણી માસી તો 6ઠો નંબર. ઠીક. તો મમ્મીને જો કેટલી 8 બેનું છે? 9 હું થી 9. હા, મમ્મી થઈને 9 બેનું છે, એટલે મારે 9 માસીજી છે. 9 ને 8 માસી. હા, સોરી, 8 માસીજી છે મારે. માસીજી તારે થાય. હા, 8:15 થઈ ગયા છે. વરસાદ હજી ઝરમર ચાલુ છે. હજી થોડો આવે છે ને ત્યાં આપણે ઓફિસે પહોંચી જાવી. અને જો વરસાદ છે ને તો એટલી ગરમી થાય છે ને, એમાંથી રેનકોટ પહેરો છે. ચાલો આપણે મમ્મીને જય શ્રી કૃષ્ણ કહી દેવી. જય શ્રી કૃષ્ણ મમ્મી. ચાલો આપણે ઓફિસે જઈ આવે. રાધે રાધે, જય મહાદેવ. તો જો આપણે ઓફિસે પહોંચવા આવી ગયા છીએ. ચાલો આપણે ગણપતિ બાપાને મળી લઈએ. જય ગણપતિ બાપા. અને એઝ યુઝ્યુઅલ આપણે છે ને લિફ્ટની રાહ જોવાની છે. તો 3 લિફ્ટ ઉપર છે. હવે રોજની જેમ રાહ જોઈએ આપણે લિફ્ટની. તો ચાલો, લિફ્ટ આવી ગઈ છે. આજે તો લિફ્ટમાં કોઈ નથી. ચાલો લિફ્ટમાં આપણે જઈએ. આપણે ઓફિસે પહોંચી ગયા છે અને સામે જો રેનકોટ સુકાય છે ને ત્યાં જ આપણો રેનકોટ સૂકવી દઈએ અને પંચિંગ કરી અને આપણે કામ ઉપર બેસી જાય. તો પીસી સ્ટાર્ટ કરી દીધું છે. આજે જોઈએ કયું ચિત્ર આવે છે. તો આજે કેવું મસ્ત ચિત્ર છે. આવી જગ્યામાં રોનક ફરવા લઈ જાય. 6:15 થઈ ગયા છે. આપણે ઓફિસથી છૂટી ગયા છીએ. ચાલો લિફ્ટને આપણે નીચે જવા માટે બોલાવી લઈએ. તો અત્યારે નીચે છે, ગ્રાઉન્ડ ફ્લોર પર ઉપર આવશે. ત્યાં સુધીમાં હું તમને છે ને ગાર્ડનનો એનો વ્યૂ બતાવી દઉં. તો જે છે ને ગાર્ડનમાં બાળકો રમતા હતા, ઘણા લોકો વોક પર નીકળ્યા હતા. અને વરસાદ એવું વાતાવરણ હતું અને થોડીક એવી સનલાઇટ પણ હતી. કંઈ કહેવાય નહીં, વરસાદ આવે પણ અને ન પણ આવે. અને જો આજનું વેધર કંઈક આવું છે. તમે કોમેન્ટ કરો તમારી સિટીમાં વરસાદ કેવો છે. ને સામે જો VIP રોડ ઉપર વાહનો ધમધોકાર ચાલી રહ્યા છે. અને ઘણા લોકોની ગાડીઓ ગાર્ડનમાં આવે છે, જાય છે. અને બાજુમાં બિલ્ડિંગનું કામ થાય છે, તો એના વર્કરો જો
આજ તો બિલ્ડિંગનું કામે પણ જોરશોરથી કામ છે. આજે તો ઘણા બધા વર્કરો હતા ને જો રોનક આપણે લેવા આવી ગયા છે. ચાલી સવારી ઘર કી ઓર. જો સાંજના 7 વાગી ગયા છે ને આપણે ઘરે પહોંચી ગયા છે. તો ચાલો બધાને આપણે જય શ્રી કૃષ્ણ પેલા કહી દઈએ. જય શ્રી કૃષ્ણ બા. અને જોઈ મમ્મી શું બનાવે છે. આવતા આવે ખાખા ખોળા એવું છે. નાશપતિ. અને મમ્મી તમે શું બનાવો છો. એ જો ઉકલ મેથીનું શાક, જો બાફી મેથી. ઉકલ મેથીનું શાક હા. એ બાફી નાખી છે. બાફી નાખીને હવે આ વઘાર કરું છું. વઘારમાં તેલ નાખી દીધું છે. હા. લીમડો ને ઉકલ મરચું. મરચી નાખી. મરચું ઉકલ મરચું છે. પછી આ નકરી મેથી વધારે નાખવાની. મરચી, ધાણા જીરું ને હળદર નાખી મિક્સ કરી નાખવાનું છે. હા, હજી તો આપણે ભરી દેવાનું પાણી. તમે રસાવાળું કરવું હોય તો ને, ધારો કે રસાવાળું નથી કરવું આપણે તો હાલે. તો પછી આ આવું હાલે. પણ આમાં સોળાય નહીં. તો આજે અમારે છે ને બાજરાનો રોટલો બનવાનો છે એટલે અમે છે ને ચોળીને ખાવાના જવી. એટલે હું તો નથી ખાવાની, બાકી બધા ચોળીને ખાહે. એટલે આપણે જો તમારે રસાવાળું ન બનાવવું હોય ને તો પાણી નહીં નાખવાનું. રસાવાળું કરવું હોય તો તમારે પાણી નાખી દેવાનું. ભરી દેવાનું પાણી. પાણી ઉકળે ને એટલે શાક બની ગયું. ને પાણી ઉકળે એટલે આપણું શાક છે મેથીનું શાક રેડી. તો ચાલો આપણે થોડી વારમાં હવે જમી લેશું. તો જો સાંજનું વાળું કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે બાજરાનો રોટલો, દૂધ અને અહીંયા છે ને ચોળેલું ખાવામાં આવે છે અને છે મેથીનું શાક. મેથી બતાવો. હા જા મેથીનું શાક. મમ્મી પણ ચોળે છે. તો ચાલો બધા જમવા. 7:30 થઈ ગયા છે ને આપણે જમી લીધું છે. હવે અમે ખાઈ તો લીધું છે પણ હવે જ્યાં સુધી કચરા પતા થઈને નવરા થઈ જાય ને ત્યાં સુધીમાં તમે કુંભણિયા ભજીયાની રેસીપી છે ને તમે જરૂરથી જોઈ લો અને ટ્રાય કરજો. આ તો સંજયભાઈ સૌથી પહેલાં છે ને ચકરીનું હાથમાં લીધું છે એણે. તો સૌથી પહેલાં જોઈને કે ચકરી નાખી દીધી મરચાંની. થોડી મીડિયમ સાઇઝની પતલી કરશું ને તો ખાવાની મજા આવશે. એકદમ ખાટી મીઠી બનશે. અને પછી એમાં નાખી દીધું છે લીંબુનો રસ. કારણ કે લીંબુનો રસ નાખશો ને તો ખટાશ પણ ઓછી તીખાશ પણ ઓછી થઈ જશે ને એકદમ મસ્ત ખાટા મીઠા બનશે. ને પછી એમાં એડ કરી દેવાનું છે મીઠું સ્વાદ અનુસાર. આમ કરવાથી હાથ થોડાક બળશે કારણ કે મેં કટિંગ કર્યું તો હજી હાથ બળે છે. પણ ખાવું હોય તો પછી કંઈ કરવું પડે ને જેવું છે. તો આ રીતના મિક્સ કરી દેવાનું છે. પછી આને કેટલા મિનિટ સુધી રાખવાનું સંજયભાઈ. તો આને છે ને અડધી પોણી કલાક રાખવાની છે. કારણ કે સૌથી પહેલાં અમે કુંભણિયા બનાવશું, છેલ્લે અમે બનાવશું ચકરી. અડધી પોણી કલાક જેવું થઈ જાય. પણ તમારે 15 મિનિટ સુધી રાખો ને તો પણ એકદમ મસ્ત બની જાય. બહુ વધારે રાખવાની જરૂર નહીં પડે. તો આપણે એકદમ મિક્સ થઈ ગયું છે. આને થોડુંક રેસ્ટ આપી દેવું. હવે સંજયભાઈ છે ને કુંભણિયા ભજીયા માટેનું બેટર રેડી કરે છે. તો એના પહેલાં છે ને સૌથી પહેલાં લીંબુનો રસ નાખી દે છે. એના પછી મીઠું, હવે એમાં નાખી દે છે આદુ અને મરચું. એ મરચું થોડુંક તીખું હશે એટલે જરાક. હવે એમાં જશે ધાણા. આમાં સૌથી વધારે ધાણા વધારે યુઝ થાય છે.
અને મેથી. બધું છે ને મિક્સ કરી નાખવાનું છે. અને હવે એમાં છે ને આપણે ચણાનો લોટ એડ કરી દેવાનો છે. આ લોટ છે ને ડોલરનો ચણાનો લોટ છે, એનાથી બહુ જ મસ્ત ભજીયા બને છે. હવે એમાં છે ને પાણી એડ કરી દેવાનું છે અને એકદમ મિક્સ કરી નાખવાનું છે એને. તો જો આવી કન્સિસ્ટન્સી વાળું છે ને બનાવવાનું છે. તો ચાલો હવે આપણા છે ને ભજીયા પાડી લઈએ, પછી તમને બતાવીએ. તો જો આપણે તેલ મૂકી દીધું છે. હવે તેલ આવે ને એટલે કુંભણિયા ભજીયા આપણે પાડવા મળશું. તો જો તેલ આવી ગયું છે ને કુંભણિયા હવે પડવા મળ્યા છે. તો જો ભજીયાની મમરી પડવા મળી છે. જો આખું બાઉલ ભરાઈ ગયું છે. આપણો પેલો ઘાણો રેડી થઈ ગયો છે ને જાય ખાવા માટે બેસી જાય છે બધા. તો ચાલો હવે છે ને આપણે ચકરીનું ડોઈ નાખીએ. ચકરીમાં આપણે પહેલાં લીંબુ અને મીઠું નાખી દીધું હતું. હવે આપણે નાખી દીધું છે ચણાનો લોટ. તો હવે એમાં થોડું ધાણા જીરું, થોડીક હળદર. હળદર તો ન નાખવી તો ચાલે, નાખવી તો હાલે. થોડુંક પાણી નાખીને મિક્સ કરી દેવાનું છે. તો જો આપણે મરચી ચકરી ભજીયાનું રેડી થઈ ગયું છે બેટર. હવે એને ચકરી ભજીયા આપણે પાડી નાખીએ. ચૂલો જરા ફાસ્ટ કરી દે. આપણી ચકરી એકદમ રેડી થાય છે. તો જો આખું બાઉલ ભરાઈ ગયું છે. આપણી ચકરી એકદમ હવે રેડી થઈ ગઈ છે. ચણાનો લોટ વધ્યો છે ને તો એની સંજયભાઈ મમરી પાડે છે. તો જો આપણી મમરી એકદમ અહીંયા રેડી થઈ ગઈ છે. તો જો આપણે મમરી એકદમ રેડી થઈ ગઈ છે, ઝીણી ઝીણી. તો જો સાંજના 8 વાગી ગયા છે. ખાઈ પીને આપણે નવરા થઈ ગયા છે. તો સૌથી પહેલા આપણે છે ને એક ભગવાનનો થાળ લઈ લેવી
ભગવાનને ઓલરેડી થાળ ધરાઈ ગયો છે, પણ આપણે પછી ત્યારે ભજન થાળ ગાઈ લેવી છે. જમો ને થાળ જીવન જાઓ વારી રે, તો કર શરણ કરો ત્યારી રે. જમો ને થાળ જીવન જાઓ વારી રે, ભેસો મેલા બાજોટિયા ડાળી રે. કટોરા કંસનની જારી રે, જળે ભર્યા શંભુ ખારી રે. જમો ને થાળ જીવન જાઓ વારી રે, કરી કાઠા ઘઉંની પોળી રે. મેલી દૂધ સાકરમાં બોળી રે, કાઢ્યો રસ કેરીનો ગોળી રે. જમો ને થાળ જીવન જા વારી રે, ગળા સટા ઢેબર ફૂલવાડી રે. દૂધ પાક માલ પુવા કઢી રે, પૂરી પોસી થઈ છે ઘીમાં સડી. જમો ને થાળ જીવન જાઓ વારી રે, જમો ને થાળ જીવન જાઓ વારી રે. તો તમે જરૂરથી કોમેન્ટ કરજો મમ્મીના થાળ તમને કેવો લાગ્યો, અને જો તમને ભજન કીર્તન સાંભળવા ગમતા હોય ને તો મમ્મીની ચેનલ છે હીરુના ભજન કરીને તમે જલ્દીથી જોઈ આવજો, અને જો તમને ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો ચાલો હવે આપણે થોડું કોમેન્ટ સેક્શન પર લઈ જઈએ. તો પહેલી કોમેન્ટ આવી છે હિરલ માલવિયાની. કાલે કીધું કે મારા બેન અને સિમરણમાં રહી છે એમ, તો એની અટકણે કીધી છે સાવલિયા અને સોજિત્રા. એના માસી સાવલિયા છે અને બેન સોજિત્રા છે. સોજિત્રા હા છે, આપણા ગામમાં બે અટક છે. સાવલિયા અને સોજિત્રા છે. નામ આપો ને તો કદાચ ખ્યાલ આવો હોય તો આવે, કારણ કે સિમરણ ગામે એટલું મોટું છે. અમે ચોટવડિયા છે અને સોજિત્રા કુટુંબે મોટું છે. પછી નૈના માસીએ કીધું છે ગુડ થેન્ક યુ. કોઈ યુઝર છે કીધું છે માસીની ડ્રેસ મસ્ત લાગે છે. કાલ પહેરે તો પણ માસી ક્યારેક ક્યારેક જ ડ્રેસ પહેરે છે. વીએમ રાવલ કે છે રાધિકાબેન સરસ મકાઈનું શાક બનાવ્યું, ખાવાનું મન થઈ ગયું, તો આવી જાવ સુરત મકાઈનું શાક ખાવા માટે. હર્ષા બાપુએ કીધું છે જય શ્રી કૃષ્ણ, કાનાનો શણગાર સરસ કર્યો હિના બહેને. પછી રીટા ધર્મેન્દ્ર સુરાણી પટેલ કહે છે કોંગ્રેચ્યુલેશન, તમારે 2K સબસ્ક્રાઈબર થઈ ગયા, જલ્દી 100K સબસ્ક્રાઈબર થઈ જાય એવી શુભેચ્છાઓ. તો થેન્ક યુ. જો તમારો સપોર્ટ આવો હશે ને તો 100K જલ્દીથી થઈ જાય. અને તમે છે ને જો અમારા વિડીયો ગમતા હોય ને તો લાઈક અને ખાસ કરીને શેર કરો, એટલે વધુ લોકો પાસે પહોંચે અને અમારા સબસ્ક્રાઈબર જલ્દી 100K થઈ જાય. પછી ટ્વિંકલ ધ્રુવિલ કળથિયા કહે છે hey, hope you are well. I am from London. Last 3-4 days I watch your video. It's a good. Thank you. તો લંડનથી વિડીયો જોવે છે ટ્વિંકલ બેન, તો એના માટે તમારા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને આવી રીતે તમે લંડનમાં પણ અમારા વિડીયો શેર કરજો, એટલે લંડન વાળા પણ અમારા વિડીયો જોવે. પછી હર્ષા બાબુ કહે છે હા 2 કુંડા આજે લઈ લો. હું કહેતી આપણે મેથી અડધી ખરાબ થઈ ગઈ છે અને ધાણામાં ઓલું નથી ઉગતા, તો મેં કીધું 2 કુંડા લઈ લઉં, એકમાં મેથી વાવી દેવું આખી અને એકમાં ધાણા વાવી દેવું. કંઈક બનાવવું હોય તો કામમાં આવે, ઓલો જરીક કામમાં શું આવશે એમ થાય અડધામાં. પછી નીલમ રાજપાળે કીધી છે ચા તો પીવી જ જોઈએ, ચાય વિના ચેન કહા રે, પોઝિટિવ ટી. એ વાત સાચી, જ્યારે ચા ભાવતી હોય એને તો જેમ કે અમારા 2 ભાઈ પીતા રોહિત ને ચંદીપ, સવારે ચા ને બપોરે ચા. પેલા તમે 3 ટાણા ચા પીતા હતા, હવે તો 2 ટાઈમ થઈ ગયું છે. તો જે આજની કોમેન્ટ એટલી જ છે આપણે. અને જો તમારા અમારા વિડીયો ગમતા હોય તો આ રીતના કોમેન્ટ કરતા રહ્યો અને અમારો ઉત્સાહ વધારતા રહ્યો. ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. લાઈક કરો, શેર કરો.